વિસાવદર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિસાવદર કેસરી ટાઈમના સ્ટુડિયોમાં આપ બંનેનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર, હું છું જસ્મીન જાની અને કેસરી ટાઈમ સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયેલા છે જીતુપરી બાપુ અને ચંદ્રવદનભાઈ ચૌહાણ. આ બંને ભાઈઓનું અહીંયા સ્વાગત છે. સાહેબ, આપણે વાત કરીશું સનાતન ધર્મ વિશે અને રાજસત્તા વિશે. તો સૌપ્રથમ જીતુપરી બાપુ, હું આપને પૂછવા માંગીશ કે સનાતન ધર્મ વિશે આપનું શું મંતવ્ય છે? આપ શું કહેવા માંગો છો? સનાતન ધર્મની જાળવણી આપણે કેવી રીતના કરવી જોઈએ એ વિશે થોડુંક આપણી પાસે ચર્ચા કરશું. બહુ સરસ જસમીનભાઈએ વાત કરી. સનાતન ધર્મ જો આમ જોવા જઈએ તો આપણું જે વિસાવદર છે એ એક સનાતન ધર્મથી જ ઓળખાય છે. એનું કારણ બે છે. એક ગિરનાર ક્ષેત્ર છે અને ગીર ક્ષેત્ર છે ને વચમાં આપણે છે, અને એક જ્યોતિર્લિંગ છે કૈલાસ, અને પેલું જ્યોતિર્લિંગ એની વચમાં વિસાવદર. રહી ચૂંટણીની વાત જસમીનભાઈ, તો ચૂંટણી અત્યારે એવું છે કે વિસાવદર એક ટર્નિંગ પોઈન્ટ ન હોય એની જેમ દરેક પક્ષોની, દરેક રાજકીયોની એક વિસાવદર ઉપર એવી નજર છે કે અહીંયા શું થશે, શું થશે, શું થશે. આપને પણ ફોન આવતા અનેક વાર ઘણા બધાના. તો મારું કહેવાનું ઈ કે સત્ય સનાતન ધર્મ, કારણ કે આપણો તાલુકો અને આજુબાજુમાં જે આપણી દેહાણી જગ્યા છે, સત્તાધાર છે, વીરપુર છે, બિલખા છે, નજીકમાં ઘણા બધા રામપરા છે, એક સત્ય સનાતનથી જ ઓળખાય છે. અને આપણી સીટ ઉપર તો એટલો બધો બધાને આમ છે કોમ્પિટિશન, કાંઈ શું થશે. તો જો અત્યારે આપણે વાત કરીએ રાજકીય, તો સૌ પ્રથમ તો મોદી સાહેબને આપણે જેટલા અભિનંદન દે એટલા ઓછા છે. કારણ કે સત્ય સનાતન ધર્મને જે અત્યારે એ ચલાવી રહ્યા છે અને ઘણા બધા મંદિરોના પણ એને જીર્ણોદ્ધાર કર્યા છે, નિર્માણો કર્યા છે, અને અનેક પ્રકારે આપણે ગિરનાર ક્ષેત્રની વાત કરીએ તો એક સત્ય સનાતન ધર્મ જેવું છે, ત્યાં કેટલી સગવડ કરી દીધી છે ઘણી જગ્યાએ. તો મારું કહેવાનું એમ કે જે ભાજપ સરકાર અત્યારે છે એ થોડું ઘણું કંઈક ધર્મનું છે એવું મને લાગે છે મારા મંતવ્ય પ્રમાણે. અને જે કંઈ ઉપરથી નામ આ કોઈ ઉમેદવાર મોકલશે જે સત્ય સનાતન ધર્મને સંભાળી શકે, સત્તાને સંભાળી શકે, ધર્મને સંભાળી શકે, આવી વ્યક્તિને જો અહીંયા આપે ટિકિટ અને જો આવી જાય તો 100% એ જીતશે એવું મારું મત છે જસવીનભાઈ. જરૂર. આવી જ રીતના આપણે ચંદ્રવદનભાઈ, આપને થોડુંક રાજકીય પક્ષમાંથી પૂછવા માંગુ તો વિસાવદર સીતાસી વિધાનસભાની જે ચૂંટણી છે તો આ ધર્મને આધીન છે, કારણ કે રાજસત્તા અને ધર્મસત્તા બે એક હોય છે, મારું એવું માનવું છે. તો આપ એમની વિશે શું કહેવા માંગો છો કે રાજસત્તા કેવી વ્યક્તિને સોંપવી જોઈએ કે જે ધર્મસત્તાને પણ સાચવી શકે? બહુ સરસ વાત કરી જસ્મીનભાઈ. રાજ્ય સત્તા અને ધર્મ સત્તા એ સમાંતર ચાલતી સત્તાઓ છે. એમાં ધર્મસત્તા જે છે એનું શિરસ્થ સ્થાન છે. હંમેશા ચક્રવર્તી સામ્રાજ્ય રાજાઓ પણ જે છે ને એ ધર્મસત્તાને આધીન રહીને કાર્ય કરતા હતા, અને ધર્મસત્તાએ એક વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે કે રાજ્ય સત્તાને કેમ ચલાવવી. તો જ્યારે આજે આપણે સીતાસી વિધાનસભા વિસાવદર ભેસાણ ચૂંટણીના સંદર્ભમાં વાત કરીએ છીએ ત્યારે, અને આપનો એક બહુ મહત્વનો પ્રશ્ન છે કે ધર્મસત્તા અને રાજસત્તા બેયને સાથે રાખીને ચાલનાર વ્યક્તિ, ચાલનાર પક્ષ ના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો સાહેબ, હંમેશાના માટે લોકોના માટે એક રાજ્ય સત્તાનો કેવા વ્યક્તિને સુકાન સોંપવું, કેવો ચહેરો પસંદ કરવો, અને એના માટેની એક ગાઈડલાઈન હોય છે. આપણે સામાજિક ક્ષેત્રમાં કોઈ સગાને ધારણ કરવો હોય, એની પસંદગી કરવી હોય તો એના માટેના કેટલીક ગાઈડલાઈન હોય છે, નિયમ હોય છે. એમ રાજ્ય સત્તાને કોઈ પણ સુકાન સોંપવું હોય તો ધર્મસત્તાના અનુકૂળ છે કે નહીં, જેને માટે સ્પષ્ટ આદેશ છે વેદ ઉપનિષદ દર્શનની અંદર. કેવું હોવું જોઈએ તો કે જે વેદાનુકૂળ હોય એને સ્વીકારવાનું, વેદાનુકૂળ નથી એને છોડ દેવાનું. તો જે પણ આ વિધાનસભાની ચૂંટણી આવી છે એ સંદર્ભમાં લોકોની પાસે એક સ્પષ્ટ એક સંદેશ, એક મેસેજ જવો જોઈએ કે આજે તમે નિર્ણાયક મોડ ઉપર ઉભા છો, અને એમાંય
87 વિધાનસભા વિસાવદર ભેષણ એટલે સાહેબ જેને એમ કહેવાય ને કે આખું ગુજરાત નહીં પણ ભારતની આના ઉપર નજર છે કે આ લોકો શું કરશે. તો જ્યારે આવી ચર્ચા થાય છે ત્યારે ખરા અર્થમાં રાજ્યસત્તા અને ધર્મસત્તા જે છે એને અનુલક્ષીને લોકોને એવો સ્પષ્ટ મેસેજ જાય કે તમારે કેવા લોકોની પસંદગી કરવી જોઈએ. અને જો એવો સ્પષ્ટ મેસેજ હશે તો લોકો ભ્રમિત નહીં થાય, લોકો ગુમરાહ નહીં થાય અને ખરેખર જે સત્તા યોગ્ય હશે, યોગ્યતા કોને નક્કી કરવી. સનાતન ધર્મ એટલે શું સાહેબ? શાશ્વત ધર્મ છે સનાતન ધર્મ, આદિ અનાદિથી આજે અને ભવિષ્યમાં પણ રહેશે. એવી સત્તાને માટે આપણે સુકાન કોને સોંપવું જોઈએ? જરૂર. હવે હાલની પરિસ્થિતિ અટાણે આપણી સાહેબ એવી છે કે બીજેપી હોય, આપ હોય કે કોંગ્રેસ હોય, આમાં ઉમેદવારો ઘણા બધા આ વિધાનસભા લડવા માટે આવી ગયા છે. બરાબર છે. ત્યારે ધર્મસત્તાની જે વાત કરીએ તો અમુક પક્ષના અટાણા હાલના જે ઉમેદવાર છે એ ઘણી વખત અમે મીડિયામાં પણ જોયેલું છે અને આપ સૌએ પણ જોયેલું હશે કે ધર્મ વિશે અભદ્ર ભાષા બોલતા, ધર્મની નિંદા કરતા અને ધર્મ વિશે ન બોલવાનું પણ ઘણું બધું બોલતા અને સમાજને પણ એવું ઘણું બધું કીધું છે કે જે સમાજને એ કહેવાય જ નહીં. કારણ કે ધર્મો રક્ષતી રક્ષિત, જે ધર્મનું રક્ષણ કરે ધર્મ એનું જ રક્ષણ કરે છે. તો એ ધર્મની વિશે આવી ખરાબ ભાષામાં વાત કરે છે અને ખરાબ ટિપ્પણી કરે છે. તો એવા ઉમેદવાર પણ હાલમાં અહીંયા વિસાવદર વિધાનસભા ચૂંટણી લડવા માટે આવે છે. તો એ માટે આપનું શું કહેવું છે કે ખરેખર સમાજે એને સ્વીકારવા જોઈએ કે ન સ્વીકારવા જોઈએ? સાહેબ, સમાજની પાસે એક સ્પષ્ટ માપદંડ હોવો જોઈએ. જ્યારે તમે 5 વર્ષે, આ તો મધ્યસ્થ ચૂંટણી છે એટલે 1.5 વર્ષ જેવો સમથિંગ ટાઈમ રહેશે, પણ જ્યારે 5 વર્ષ માટે તમે તમારો એક સત્તા, એક પાવર જે છે એ કોઈ વ્યક્તિની અંદર તમે સ્થાપિત કરો છો તો એનું આકલન કરવું જોઈએ. એક મૂલ્યનિષ્ઠ રાજ્ય વ્યવસ્થાનું નિર્માણ થાય, એક ધર્મલક્ષી રાજ્ય વ્યવસ્થાનું નિર્માણ થાય. તો એના માટે બહુ સ્પષ્ટ આદેશ છે કે કોઈ પણ પ્રકારના આવા સત્તાલક્ષી એના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ગમે એવો વાણીવિલાસ કર્યો હોય, ધર્મની વિરુદ્ધમાં સનાતન ધર્મના ઉપર વાણી, કટુવાણી, અયોગ્ય અને અભદ્ર વાણી નો જો એને પ્રયોગ કર્યો હોય તો લોકોએ સચેત થવું જોઈએ, જાગૃત થવું જોઈએ. એ વ્યક્તિ, એ પક્ષ એનું મૂલ્યાંકન કરવું જોઈએ કે આ સત્તા સોંપવાને માટે યોગ્ય વ્યક્તિ અને યોગ્ય પક્ષ છે કે નહીં. એની સામે બીજો પક્ષ કયો છે, એની ટોપ ઓથોરિટી કોણ છે, એને સાહેબ હિસ્ટ્રી પસંદ કરવી જોઈએ. લોકોની, પક્ષની, વ્યક્તિની, પક્ષના કેન્દ્ર સ્થાને, શીર્ષ સ્થાને બેઠેલા લોકો જે છે એની પોલિસી કેવી છે, ધર્મ માટે એને શું કાર્ય કર્યું છે, કેટલા કોરિડોરો બનાવ્યા છે, સનાતન ધર્મના ઉપર આઘાત કરનારી વ્યક્તિ ઉપર એને ક્યારેય સહન નથી કર્યા. સાહેબ, રાષ્ટ્રવાદ ઉપર એનું ચિંતન હોવું જોઈએ. સાર્વભૌમત્વના સીમાડાઓ જે છે એનું એને સંપૂર્ણ, સાહેબ, ઓપરેશન સિંદૂર નજીકનો સ્પષ્ટ સંદેશ ને આદેશ છે. સંદેશ નથી, આદેશ છે. તમારે કયા પક્ષને વોટ કરવો જોઈએ. તો આ વાત જે છે એ સાહેબ એવી રીતના એનું મૂલ્યાંકન કરી અને વ્યક્તિ માત્ર ચહેરો પણ નહીં, પક્ષને પણ જોવો જોઈએ અને પક્ષની નીતિ એને પણ ધ્યાનમાં રાખી અને લોકોએ મત આપવો. ભૂતકાળમાં આ વ્યક્તિએ ઘણા બધા એવા શબ્દો કીધેલા કે જે સમાજને યોગ્ય જ નથી. અને આપણો દેશ છે, આ રાષ્ટ્ર છે, ભારતે પ્રતિષ્ઠિતે દ્વે સંસ્કૃતમ સંસ્કૃતિશ તથા. આ ભારતની પ્રતિષ્ઠા છે કે સંસ્કૃત અને સંસ્કૃતિથી ટકેલી છે. તો આ ભારતની પ્રતિષ્ઠા ટકાવવા માટે થઈ અને સંસ્કૃત અને સંસ્કૃતિને કેવી રીતના ટકાવવી એની માટેનો આપણો રાજા કેવો હોવો જોઈએ. જીતુપરી બાપુ, હું આપને પૂછવા માંગુ છું કે ખરેખર આપણા વિધાનસભાની અંદર વિસાવદર ભેસાણ સીટની અંદર ખરેખર રાજા કેવો હોવો જોઈએ કે પ્રતિષ્ઠા ભારતની ટકી રહે અને ભારતની પ્રતિષ્ઠાને હાનિ ન થાય. તો એની માટે થઈને આપનું શું મંતવ્ય છે? સરસ વાત કરી સાહેબે. કીધું, હું પણ કહું કે પહેલા તો ભૂતકાળમાં જે કંઈ બોલી ગયા છે કે જે કંઈ હોય, પણ જે હિન્દુ સમાજ છે આપણો, જે સત્ય સનાતન ધર્મને સમજે છે, જાણે છે અને માણે છે, એને કોઈ સમજાવવાની જરૂર જ નથી. અત્યારનો જે આ બધું ચાલે છે આ સરકાર દ્વારા, એમાં કાંઈ પણ કોઈ પ્રોબ્લેમ નથી. સાહેબે જ આગળ વાત કરી ઓપરેશન સિંદૂર,
તો એ આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ બાજુ જવું છે. જરૂર. જેમ ચોકલેટી હીરો હોય, ચોકલેટી કોઈ ઉમેદવાર હોય તો ચોકલેટીને પસંદ નથી કરવાનો. સાહેબે જેમ કીધું કે ઉપર પણ જોવાનું છે, વ્યક્તિગત જોવાનું છે, પક્ષ પણ જોવાનો છે. તો પક્ષમાં તો આપણે એટલું જ કહી જસ્મીનભાઈ કે જે કંઈ પાર્ટીએ નક્કી કર્યું છે એ બરોબર છે અને એ જ શ્યોર થશે, એમાં કોઈ શંકા નથી. જરૂર. જીતુપરી બાપુ, આપનું જે કેવું છે તે વિશે હું થોડુંક વાત કરું તો આપનું એવું કેવું છે, ખરેખર સમાજે એવા વ્યક્તિત્વને ચૂંટવો જોઈએ કે એવા વ્યક્તિત્વને લઈ આવવા જોઈએ ચહેરાને કે જે ખરેખર નીચેથી લઈને ઉપર સુધી સમાજને કામ લાગે અને સમાજના વિકાસ થાય, અને જે વિધાનસભા ચૂંટણી લડે છે તો જે સ્થાન ઉપર છે એ જગ્યાનો પણ વિકાસ થાય એવું વધારે પડતું આગ્રહ આપનો હોય એવું મને આપની વાત ઉપરથી લાગે છે. સરસ વાત કરી, પાછી મજા આવી ગઈ. સવાલ તમારે એવો છે જવાબ દીધા રાખીએ મજા જ આવે. વર્ષોથી આપણો તાલુકો પાછળ જ છે, ઉપર કંઈક તો નીચે કંઈક, નીચે કંઈક તો ઉપર કંઈક. તો અત્યારે એક આપણે ચાન્સ મળ્યો છે, ખરેખર આ ચાન્સ આપણે ગુમાવવો ન જોઈએ. જરૂર. કારણ કે અત્યારે સમય આપ બધા જોવો છો, આ સરકાર કેટલું કામ કરે છે અને આપણો તાલુકો છે એ આમ જોઈએ તો કોઈ અહીંયા વિકાસની વાત કરીએ તો કંઈ મિલ કે ફેક્ટરીઓ છે નહીં, એક કૃષિ છે અને એક હીરા ઉદ્યોગ ને આવું બધું છે, અને સામાન્ય તાલુકો કહેવાય, ટૂંકમાં ખેતી પ્રધાન જેવું. તો આની અંદર અત્યારે એક આ ચાન્સ છે, ભલે ચૂંટણી કદાચ થોડીક જ છે, વર્ષ દોઢ વર્ષ, બહુ મને આઈડિયો નથી, પણ આ ચાન્સ ખોવો ન જોઈએ. ખરેખર હરેક મતદારોને હું તો હૃદયથી કહું છું કે આ એક મોટો ચાન્સ છે. આપણી પરીક્ષા છે, એક્ઝામ છે, યુદ્ધ છે. આ દોઢ વર્ષનું જે કાંઈ હોય, જે કાંઈ ઉપરથી ગવર્મેન્ટે નક્કી કર્યું છે મોદી સાહેબ, ઘણા વર્ષો ફાઇનલ જ. વિસાવદર નગરપાલિકાની અંદર કોંગ્રેસની સરકાર આવતી એવું અમે જાણવા મળ્યું છે, કોંગ્રેસની સરકાર હતી, પણ આજ વખતે ઘણો બધો પરિવર્તન થઈ ગયો છે અને માત્ર કોંગ્રેસની 3 સીટો આવી છે અને આપનું એક પણ નથી આવ્યું અને સંપૂર્ણ ભાજપને સમર્પિત છે. તો એમની પાછળનું આપનું શું કહેવું છે કે એનું કારણ શું હોઈ શકે? જસવીનભાઈ, કહેવાની જરૂર નથી, તમે સમજી ગયા. જો લોકલ ચૂંટણીમાં જ બહુમતી મળી ગઈ તો અહીં બીજા કઈ પક્ષનું તો કઈ છે નહીં, પાકું જ થઈ ગયું છે. બાપુ, તમારી વાતને હું બહુ સમર્થન નથી કરતો. જી, તમારી વાતમાં વચમાં દરમિયાનગીરી કરું છું. જી જી. આપ લોકો જરાક ફૂલાઈ ગયા છો કે માત્ર 3 સીટ કોંગ્રેસને આવી જી અને બાકી બધી ભાજપને આવી. તો સાહેબ, મતનું ધ્રુવીકરણ થયું, પરિસ્થિતિ સંજોગો બદલાઈ ગયા. કોંગ્રેસ અને આપ સાથે બેસીને જે કાર્ય કરતું હતું એ મત જે છે એ ડિવાઈડ થયા. માત્ર જીવાપરાની અંદર જે સીટ આવી છે, કોંગ્રેસ બહુ ટૂંકા મતથી ને જીતા, ભાજપ પણ જે છે એ ટૂંકા મતથી ને જીતા. શું કામ એને? તો આપની દરમિયાનગીરી. પેલા જે સાથે લડતા હતા એ સામે સામે બેસી ગયા અને બહુ સ્પષ્ટ આ ચૂંટણીમાં પણ આ મેસેજ જે છે ને એ લોકોને જાય છે. ત્યારે જો આ જ પરિસ્થિતિ ગોપાલ ઇટાલિયા એટલે કે મતલબ કે આપ અને જો કોંગ્રેસ બે જો સાથે હોત તો ભાજપ માટે આ ચડાણ બહુ આકરા અને કપરા થઈ જાય. હા, આ સંજોગો જે છે થોડા ભારતીય જનતા પાર્ટી માટે જે છે એ સરળ થઈ ગયા છે અને પેલા બંનેના મતોનું ધ્રુવીકરણ થશે એના કારણે પરિસ્થિતિ. અને એ ઉપરાંત સૌથી મહત્વની વાત છે, વિસાવદર પેશનના લોકોનો મિજાજ જે છે ને એ હામા પાણી હાલે એવો મિજાજ છે. એટલે શું પરિસ્થિતિ અને સંજોગો થાય એ તો 23 તારીખ કહેશે, 19 અને 23 તારીખ સુધી રાહ જોવી પડશે. પણ એ વાત તમારી બહુ સાચી છે કે સમાજનું અટાણે કોઈના પેટ ન પૂછે આપને કે શું કરવા માંગે છે, પણ છતાં એક ધર્મસત્તા છે, રાજસત્તા છે, તો ધર્મસત્તાને રાજસત્તા એ સમર્પિત કરવી હોય તો વ્યક્તિત્વ કેવું આપણે જોઈએ એ મુદ્દો આપણો આ બહુ મહત્વની વાત છે અને ચોક્કસ અને સ્પષ્ટ લોકોની પાસે પણ આ વાત પહોંચવી જોઈએ. બહુ સરળ રીતે કહે ને તો કેન્દ્રની અંદર આમાં તો ઘણી વખત તો મને તો એવું લાગે છે ગોપાલભાઈ ઇટાલિયા અગર તો કિરીટ પટેલ એ માત્ર ચહેરો છે, બેઝિકલી એનું બેકગ્રાઉન્ડ જે છે ને એ આપણે જોવાનું છે. નરેન્દ્ર મોદી સાહેબ પાસે જે સત્તા છે એ સત્તા જો આપણે આપણા તાલુકાનો વિકાસ કરવો હોય તો સાહેબ મતદારોએ જાગૃત થઈને માત્ર કોઈ ભ્રામિક વાતોમાં આવીને નહીં, પણ બીજું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મૂલ્યાંકન કરવાનું, એની સરકારનું મૂલ્યાંકન કરવાનું, એના કામનું મૂલ્યાંકન કરવાનું, એની રાષ્ટ્રભક્તિ, એના સમર્થન માટે આપણે જે છે એ વિચારવું પડશે. માત્ર
અને બીજું સામે જે પક્ષ છે તો એની ટોપ ઓથોરિટી છે, એનો વ્યવહાર, એને જે દાખલા તરીકે ઓપરેશન સિંદૂરમાં એની પહેલા જે પેલી સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી અને જે પ્રશ્નો ઊભા કર્યા હતા, સાહેબ સેનાની સામે પ્રશ્ન ઊભો કરી શકતો નથી. કોઈ પણ સત્તાનો, કોઈ પણ પક્ષનો અધિકારી હોય, કોઈ પણ સત્તા પક્ષના ટોપ સ્થાને બેઠો હોય, સેનાની સામે આંગળી, સાહેબ હમણાં આજે જે અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સાહેબ સેનાની સામે તમે એક સામાન્ય એક માણસે રીટ ફાઇલ કરી કે સેનાની સામે તમે આંગળી ઉઠાવી શકતા નથી. આ અધિકાર જે છે ને એ લોકોને નથી, કોઈ પાર્ટીને પણ નથી. તો આમાં બહુ સ્પષ્ટ વાત થઈ જાય છે કે આવા જે સત્તાધારી પક્ષો છે એ જેને એમ કહેવાય ને કે થોડું કાંઈ લીલોતરી દેખી ગયા છે અને લણવા આવી ગયા છે, તો આપણે એને લણવા દેવું કે નહીં, આપણું ખેતર એને ખેડવા દેવું કે નહીં. હાલની પરિસ્થિતિ સાહેબ એવી છે કે ભૂતકાળની અંદર એ ઉમેદવાર ધર્મનો વિરોધ કરતા હતા, પણ હમણાં મેં 2-3 વિડીયો એવા વાયરલ જોયા કે એ ભગવાનનું ભાગવત કથા હોય તો પણ એમાં બેસીને સત્સંગ કરે છે અને ઘણી બધી ધર્મની વાતો પણ કરે છે. તો ભૂતકાળની અંદર જે વ્યક્તિ આ ધર્મની વાતો કરવામાં અચકાતા હતા અથવા તો ધર્મની વાતો કરતા જ નહોતા ને એની અંદર જે માણસો જોડાયેલા હોય તો એનાથી દૂર કરતા હતા, આજે સત્તા માટે થઈ અને ધર્મને હાયરે રાખવા માંગે છે. તો આ બે તરફી લોકોએ આવા લોકોને ઓળખવા પડશે, મતદારે આવા લોકોને ઓળખવા પડશે. આવી રીતના મેં તમને કીધું ને કે વાહ હોય એમની ઘોડી મૂકી અને વાવલી લેવા માટે જો કોઈ આવે તો એ આપણે નક્કી કરવાનું છે કે એને વાવલવા દેવું કે નહીં. બીજું કે સાહેબ આ વિસાવદર છે, વિસાવદરની અંદર આપણે એવું માનીએ કે ભાઈ કોઈ પણ સત્તાધારી પક્ષ આવે અને સત્તા ભોગવે તો એ જનરલી વિસાવદર સ્થાનિકના આજુબાજુના હોય તો આપણે એને પહોંચી શકીએ, પણ આ બહારગામ દૂર સુરતથી છે કે અહીંયા ચૂંટણી લડવા આવે તો માનો કે વિસાવદરની કે ભેસાણની કે જુનાગઢ લોકલ પ્રજાને કાંઈ કોઈ પણ કામની જરૂર પડી તો એનો સંપર્ક ક્યાં કરવો? સાહેબ લોકશાહી પ્રક્રિયામાં તો ચૂંટણી તો ગમે ત્યાં લડી શકે, આપણે એની બાબતમાં એને એમ ન કહી શકીએ કે ભાઈ અહીં તું હું કામ આવ્યો, આવી શકે, એને બંધારણે અધિકાર આપ્યો છે, ગમે ત્યાં ચૂંટણી લડી શકે. પણ આપણે નક્કી કરવાનું છે કે આપણે જ્યારે જરૂર પડશે ત્યારે રાતનો હોકારો આમણા થાય કે નહીં, આમણા હાથ વગો હશે કે નહીં, આમણાની પાસે કામ લઈને જાવું તો એ હું જવાબ આપશે. આજે ચૂંટણી પતી ગયા પછી સત્તા સ્થાને બેસી ગયા પછી નહીં, આજે મતદારો વિચારવું પડશે. પણ એ તો જ્યારે સમાજ નક્કી કરે ત્યારે થાય ને સાહેબ. સમાજ નહીં સાહેબ, લોકોએ જ નક્કી કરવાનું છે, મતદારોએ નક્કી કરવાનું છે. સમાજ તો આખો બધા વર્ગનો સમાજ છે, પણ પર્ટિક્યુલર જે મતદારો છે, મતદાતાઓએ નક્કી કરવું પડશે કે આપણી પાસે આપણે રાતનો હોકારો, બહુ ચોખ્ખી સ્પષ્ટ વાત છે કે રાતનો હોકારો રાતના 12 વાગે જરૂર પડી હોય અને ફોને ન ઉપાડે તો એવા મળવાની જરૂર નથી પ્રજાને. બહુ ચોખ્ખી વાત છે પ્રજાને, ભાઈ તમને મત આપીએ છે તો તમારે કોઈ પણ પ્રજા. અને બીજી સાહેબ લોકશાહીની મુખ્ય પ્રક્રિયા જે છે ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, લોકો માટે, લોકો દ્વારા ને લોકોના સમર્થન માટે ચાલતું આ કાર્ય છે. તો એવી વ્યક્તિ હશે એ જ સાહેબ લોકશાહીનો પ્રહરી ગણાશે અને લોકોએ પણ એવા ઉમેદવારને જ ચૂંટવો જોઈએ. સાહેબ વાત કરીએ સનાતન ધર્મ વિશે તો થોડીક એક જ વાત હું આપને પૂછીશ જીતુભાઈ બાપુ કે સનાતન ધર્મની જે હાનિ કરતા હોય, સનાતન ધર્મ વિશે જે બોલતા હોય કે સનાતન ધર્મની જે ટિપ્પણી કરતા હોય એવા વ્યક્તિને વ્યક્તિત્વ તરીકે ઓળખ આપવી જોઈએ કે ન આપવી જોઈએ? પહેલી વસ્તુ તો પહેલાય કીધું ને સાહેબે કીધું, હું પણ કહી દઉં કે સનાતન ધર્મ શું છે, સનાતન શું છે. જે સનાતની છે એ લોકોને ખબર જ છે, એને જાકારો આપવો કે આવકારો આપવો કે ધક્કો મારી દેવો, બરોબર. અને બીજી વાત કે આપણા તાલુકાના મતદારો એ કોઈ નથી ખબર પડતી સાહેબ. એને અત્યારે બધું મતદારોએ નક્કી કરી દીધું છે કોને ક્યાં બેસાડવો, કોને ડાયવર્ટ કરવો, કોને મોકલવો. જો સત્ય સનાતનને માને છે ને સાહેબે જેમ કીધું એમ કે અત્યારે શું જરૂર છે ને કોણ ચાલે એમ છે, તો અત્યારે બરોબર જ ચાલે છે, બધાને ખબર જ હશે ને. અત્યારે જે આપણે જીવીએ છીએ એ બધાને ખબર જ છે. જરૂર ભલે એક પાર્ટી તરીકે કદાચ એને આમ સ્વીકારતા હોય પણ હૃદય ના પાડે છે કે મોદી સાહેબ જ બરોબર છે. બરોબર, ઈ સનાતન ધર્મને સત્ય છે ને. અને સનાતન ધર્મની જે વાત છે તો સનાતન ધર્મ એટલે આપણું નાનામાં નાના ગામડાની અંદર સત્યનારાયણ ભગવાનની કથા થતી હોય છે
નાનામાં નાના ગામડાની અંદર યજ્ઞો થતા હોય છે અને ગીતાજીની અંદર પણ લખ્યું છે કે યજ્ઞાત ભવતી પર્જન્ય. જો વરસાદની આવશ્યકતા હોય, સારું વાવેતર કરવું, કારણ કે ખેતી પ્રધાન દેશ છે, તો પાણી વગરનું તો કઈ થવાનું નથી સાહેબ, તો યજ્ઞ કરવા જોઈએ. તો આ યજ્ઞ, આ સત્યનારાયણની કથા, આ ભાગવત સપ્તાહ, આવી બધી વાતમાં એમની નિંદા થતી કે આવી વ્યક્તિ એમાં નિંદા કરતા કે ભાઈ આવું બધું ન કરવું જોઈએ. અને સુરતથી કે આથી બહારથી આવતા આપણા જે ભાઈઓ છે આવા વ્યક્તિઓને કહી દી આ છાવરવા જોઈએ નહીં. તો આજે એ જ વ્યક્તિ અટાણે એમ કહે છે કે ખરેખર ધર્મ સારો છે, ધર્મ માટે કરીએ, ધર્મ માટે આ કરીએ. તો એનું આપનું સાહેબ શું કેવું છે એની વિશે? સાહેબ, હિતોપદેશની કથાઓ આવે છે જી આપણી સંસ્કૃતિમાં, અને લોકોને બોધ આપવા માટે આ કથા છે. અને એની અંદર હિતોપદેશની કથાની અંદર બોધ શું આપે છે કે આ એક શિકારી પ્રવૃત્તિની પ્રાણી છે, બિલાડી છે. જી. અને એ હાથ જોડીને આવીને નમ્રતાપૂર્વક એમ કહે પક્ષીઓને કે તમે ચિંતા કરો માં, તમે તમારે સવારે તમારા નિત્યક્રમ પ્રમાણે કરવા જાઓ, હું તમારા પક્ષીઓના બચ્ચાઓનું ધ્યાન રાખીશ, અને જ્યારે સાંજે આવે ત્યારે એ બચ્ચા બધા મરેલા પડ્યા ખાઈ ગયો. તો સાહેબ, લોકોમાં આ સમજ હોવી જોઈએ કે જેણે ધર્મની નિંદા કરી છે, સનાતન ઉપર આઘાત કર્યા છે, સનાતન ઉપર ચિંતન કરવાને બદલે એને ચિંતા ઊભી કરી છે, તો એવા લોકો પાછો આંચળો ઓઢી અને જો આવી જાય તો આના માટે શું કરવું, એ વ્યવસ્થા જે છે લોકોમાં જાગૃતિના ઉપર આધારિત છે. બોધ કથાઓ જે છે ને એ આના માટે જ હોય છે. એ આ બોધ કથાનું શિકારી બિલાડી જેવું જો પાત્ર આવી જાય અને એ એમ કે હું આમ કરીશ ને હું તેમ કરીશ, તો લોકોમાં એ વિવેક બુદ્ધિ હોવી જોઈએ, નિરક્ષર કરવાની ક્ષમતા હોવી જોઈએ. અને જો નિરક્ષર કરવાની ક્ષમતા હશે તો આવા લોકો જે છે એ રાજ સત્તાથી હંમેશા દૂર રહેશે. એની બુદ્ધિ જે છે એ સ્થિર થઈ જશે, ઠેકાણે આવી જશે, અને ફરીથી સનાતન ધર્મ ઉપર ક્યારેય પણ આઘાત નહીં કરે. છેલ્લી વાત હું આપને પૂછું કે આપના માધ્યમથી વિસાવદર ભેસાણ વિધાનસભાની જે ચૂંટણી છે, તો આપ મતદારો સુધી આપનો સંદેશો શું પહોંચાડવા માંગો છો? સાહેબ, બહુ ચોખ્ખો અને સ્પષ્ટ સંદેશ છે મતદારો માટે. લોકોને પક્ષના સત્તા સ્થાને લોકો બેઠેલા જે છે, અધિકારીઓ જે છે, પદાધિકારીઓ જે છે, એણે કેવા નિર્ણયો લીધા છે એના ઉપર જે છે નિર્ણય લેવો જોઈએ. રાષ્ટ્રવાદી કોણ છે, વિકાસવાદી કોણ છે, બધાનો વિકાસ કરવામાં પોતાનું સામર્થ્ય રેડે છે, બધાની સાથે ઉત્તમ પ્રકારનો રાજકીય વ્યવહાર કરે છે, કોઈ જાતની પાર્શિયાલિટી, પ્રદેશવાદ આવું કંઈ પણ નથી થતું, એવા પક્ષને અને જેની નીતિ હંમેશા માટે પ્રજાલક્ષી હોય એવા લોકોને ચૂંટવા જોઈએ, એવા પક્ષને સમર્થન આપવું જોઈએ. જીતુભાઈ બાપુ, આપને પણ હું પૂછવા માંગુ છું કે આપ મતદારો સુધી આપનું શું મંતવ્ય રજૂ કરશો? સરસ, બહુ છેલ્લો સારો સવાલ કર્યો ને જવાબ એ મતદારોને આપણે આપીએ કે ભાઈ મતદારોને તો કંઈ કહેવા પણ નથી, કારણ કે એટલા બધા આપણા તાલુકાના મતદારો હોશિયાર છે, સારા પણ છે અને મતદાન પણ કરે છે. તો હું તો એટલું જ કહીશ કે સત્ય સનાતન ધર્મની જય, સત્ય સનાતન ધર્મની જય. વિશેષ કઈ મતદારોને કહેવાનું જ નથી, કારણ કે મતદારોએ ફિક્સ કરી જ લીધું છે. ધન્યવાદ. વિસાવદર 87 વિધાનસભાની જે ચૂંટણી ચાલી રહી છે એ સમય દરમિયાન આપનો કિંમતી સમય અમારા કેસરી ટાઈમ સ્ટુડિયોમાં આપ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. નમસ્કાર.